ભડકમસિંહની એન્ટ્રી થાય લે એ કાયદેસર જ ભડાકા હોય. આખું દુનિયા તો જીતે એવું હોય લ્યા. એ સ્પીકિંગ બોલો. હા અલ્યા કડી રોટલા ખાજો બધું ખાજો પણ સાત ના પીતા બીમાર પડી જાય એટલે હાઈ બીપી થઈ જાય મરી જાય. ઉવે ભડકમસિંહ સ્પીકિંગ. ઉવે બોલો શું કરવાનું હોય? કેસનું નામ બોલો યાર. ચણા ખાઈ ગયા તા ભાઈ, ચણા ખાઈ ગયા ફૂલી ગયા ને મરી ગયા. નામ બોલો. ખાટોજી. ઓકે ચણા ખાઈ ગયા ફૂલી ગયા ને મરી ગયા. લે આવું છું મારું શું લે નવાઈ નવાઈ નું આપણું લઈ જાય તો કશો હોતો નહીં, કશો હોતો નહીં. એટલે પણ એવો કેસ તો હું યાર કેવી લઉં? પોસ્ટમોર્ટમ કરાવું એમ તો એક કામ કરો, 1 લાખ રૂપિયા એડવાન્સ થશે, 40,000 ટેબલ ઉપર થશે અને 75,000 રૂપિયા પોસ્ટમોર્ટમ કરાવતી વખત થશે. એટલે ટોટલ કેટલા થાય ખબર? અલ્યા યાર ઉભા રહો યાર. હા હા કશો હોતો નહીં. એટલે આ વધારે ના હોય તો કોઈ નહીં યાર, 4 લાખ આલજો હેડો. 2 લાખ ને 4 લાખ કશો હોત થઈ જશે. આવી જાજો થઈ જાય બિના ટેન્શન. ભડકમસિંહ ના ભડાકા થોઈ લ્યા એ કાયદેસર જ ભડાકા થાય. પબ્લિક લીધું કે એટલે તને એન્ટ્રી દા તો ભડકમસિંહ ની એન્ટ્રી જ અલગ છે. હા આવી જાડો તાણ. ઓકે ઓકે સ્પીકિંગ. 2 લાખ નો તો કમ્પ્લીટ કરી નાખ્યું. કાલે 3 લાખ નું કમ્પ્લીટ થઈ જાય ને તો બંગલો બનાવી દો. એટલે ઘણું સારું કરું, મારું સારું થાય એટલે ઘણું થઈ ગયું. લે બે કમી સર બોલ્યા બે કમી. લે ગુજરાતી ફાટકે લે આવું સાહેબ. હા એમ કે બોલ સાહેબ. તમને અંગ્રેજી ને આવડતું કેવી રીતે નોકરી લાગ્યા? નોકરી અલ્યા તૈયાર તો મારો બેટો લો સાંભળે. અલ્યા તું કોઈ કહેતો ના હું તો કહી દઉં. તું પેલા ભણતો તો હું અને સાહેબે મને ડાયરેક્ટ ઠોચી બેહાડ્યો, ડાયરેક્ટ નોકરી લગાડી દીધો યાર. હા પગાર કેટલો? મારો પગાર 50,000. અને બીજી ઇન્કમ અલગથી 2-3 લાખ રૂપિયા. સાહેબ ઈ વાત સાઈડમાં મેલો, મારે એક વાત સાંભળજો તમે. એટલે આ તો બે જાય પછી કે તારી વાત કેવી બોલ. સાહેબ કે આ જેવી નહીં. ચા મને દુઃખ થાય એ વાત કહું. એટલે કહી દે ને હવે. ના સાહેબ નહીં કહું. એટલે કઈ પરું લે સાહેબ તો કહી દે. તમે વાપરો તારી પે બોલ. મેં 75 રૂપિયા ચોરી થી. એટલે મારો ઓળખી કહેતો તો સાહેબ કહેવા જેવું નહીં. લોસા મારા બોલ 75 રૂપિયા ચોરી ચાણા થઈ ગઈ સાહેબ. 5-6 વાર થઈ ગઈ. તો 75 રૂપિયા ચોરી માટે લ્યા હું હવે 5-6 વારની હા વાત હવે હું ચોરી ખોળવા દઉં લ્યા. પણ સાહેબ તો તમારે જોવાનું. પણ એમણે તો ના જવું લ્યા. ના તો કેવી રીતે જાઓ? આ ભડકમસિંહ ના ભડાકા વાભળ્યા લ્યા. કાયદેસર જ ધડાકા થાય લ્યા. હોમ આવી જાય ને તો ઊંધી બંદૂકે ધડાકા કરું ને તો છોડી નાખું. એને ખબર નહીં કાઢી. બોલ ફટાફટ. સાહેબ એમાં 75 રૂપિયા લઈ આવે તો હું તો 5 લાખ રૂપિયા આલું. 5 લાખ રૂપિયા? 5 લાખ રૂપિયા? 8 લાખ નું તો કમ્પ્લીટ થઈ ગયું. માતા બંગલો તો બની 5 દાડા જેડી આવી જાય તારા 75 રૂપિયા આવી જાય. આ ભડકમસિંહ ના ભડાકા વાભળ્યા કે એટલે વાર્તા પટી. 5 લાખ ને 2 લાખ 8 લાખ રૂપિયા પેલા લીધા 9-10 લાખ રૂપિયા થઈ જાય. આ ભડકમસિંહ ના ભડાકા થાય ને એ કાયદેસર જ ધડાકા થાય લ્યા. ધડાકા થાય એને ખબર નહીં. ચલો એન્ટ્રી પૂરી હોવાની. હવે મારો ઓળખ્યો કોક મુર્ગો બીજો આવી જાય ને તો બીજા મેળાઈ જાય. પણ મારો ઓળખ્યો હવે ને વધારે લાલચ કરશો ને તો લોચાઈ પડી જાય પા. પણ કશો વાંધો નહીં, એના થોડા કમ કરી નાખ કે તો વધારી દઈશ. એ બોલો
શું જતો હું તો ગમે તે જો તમારે લેવા દેવા એટલે પણ શું જતો કેકઅપ ભાઈ ગમે તે જો તમારે કોઈ લેવા દેવા લેવા દેવા નહીં લે મારા ભાઈ પણ હું તો તમે પ્રેમથી પૂછતો નહીં જોઈ જતો પ્રેમથી પૂછો એટલે જવાબ આલું તો જોઈ જતો આ ભડકામજી નહીં વાહ એ નહીં ગયો તો કેમ જતો આ ચોરીનો કેસ નો થવા ચાલ ચોરી ને કે એટલે તારા ઘરમાં શું ફૂંચી ખાવા છે તારા ચોરી થઈ છે એટલે ડોક્ટર જ બોલા તમે એટલે એ ધક્કા નથી મારે તાથી મોટો લે હું તો હા તો દોઢું કરો બોલો એટલે આ પણ હારું તું નીકળજે ભાઈ હવે તારા સારું જાઓ મારા વર્ષે આવડો મોટો થયો પણ ઓનો કોઈ સંસ્કાર નહીં હાલે એટલે આ ભડકમસિંહ ના પડાકા તોય ને એ કાયદેસર જ તોય લે બાકી કોઈના હાથમાં ના આવી પાછા ભડકમસિંહ અરે તો 10 લાખ નું તો કમ્પ્લીટ કરી બોલ ચા પાવો ને યાર ચા નહીં પીધી તો અમારો એટલે તારા બાપ ની લારી ખોલેલી હે લારી નહીં ખોલેલી યાર પણ ચા પાવો ને યાર અમારે કઈ ચો પૈસા હોય તો તમારે કઈ રોજ પીવાની હોય તો ચા તું કોઈ કોમથી આવ્યા તો બોલ બાકી નહીં મેળા તાર કોઈ લખાવાનું હોય બોલ ફટાફટ વાહ બોલ મારા ને કિતની ફેલ તે થતું રહેવાનું જતું નહીં રહ્યા તમે નવીન અચ્છા લો મને એટલે આ તારી હોય નેટ મોડ ભેળું કરું હું ને મને કિતની નખાવી લે આ તો લોતા મરાવે એવો ધંધો કરે લે એ ભાઈ તું અહીં આયા ની તું ઘેર જતો રહેજે એટલે આ ભડકમસિંહ મારી મજૂરી સમજો લે તમે એટલે પણ તારા કિતની એક પેલ છે તો મારા 2 લીવર જતો રહી લે તમારે લીવર જતા ને ઉવા પાછળ આવે બોલો કેવી રીતે આવશે એટલે આ હું હાલ ભમરાળી જ ઢૂંઢવા આવશે મને હમણાં તાર લીવર બીઆર કમ્પ્લીટ થઈ જાય તો પૈસા નહીં આલું પાછો હા પૈસા ના આવજો અને મારી કિતની નખાઈ દેજો ખાલી કિતની કેટલા ની આ કિતની આવો 5 લાખની વળી હા મારો ઓળજો લે 10 લાખ રૂપિયા મોડ કમાણો હું હજી તો હું એના પૈસા ખોળે જ નહીં આલ્યા અને હું પૈસા એને ખોળીને આલું તાણે એ મને 5 લાખ રૂપિયા હાલે અને મને 5 લાખની કિતની નખાવી લે લોચા આર્યો જબરદસ્ત નહીં બરાવતો કેસ હું બધા કોઈ એડવાન્સમાં કરું અને મને કિતની નખાવી એ ભાઈ મારા પણ કોઈ નહીં જોતું યાર પૈસા બે તું તાર રસ્તે જતો રે ના ના લે નહીં જોતા બસ તારા પૈસા નહીં જોતા બસ તમે મારા પૈસા નહીં લો હું તારા પૈસા નહીં લો બસ બોલ તાર કેસ લખો તો બોલ કિતની નખાવાની મારા તો પોલીસ વાળું પડી લે કાયમ માટે સાહેબ પિક્ચર જ પૂરું કરી જાવ પિક્ચર નહીં પૂરું કરું હું કહું બોલ પેલા એ સાહેબ લો સાહેબ ભૂલ થઈ ગઈ બોલ હવે બોલ કોણ બોલ હું કહું હા ચા પાવો ને મને ત્યાં વાળું કાઠું લે ચા એટલે ઓટો થયેલું લે હું તો યાર તો મને ખબર તમે વઢાશો ચાર નાઈ તાણી એની તો વાત છે યાર એ લોચા વાળું હેર્યું કોમ બહેરું લઈ આલતો જ કે હાલ ક્યાં પાઈ દે હા બૈરું આવી જા હા ખાલી મારો ભમરાળો જે ધૂણવા છે એટલે તારો બૈરું આવી જા નક્કી નક્કી તો લાખ રૂપિયા લઈ લે બહેરું આવી જાય એવું ઉભા હાલ પારો તાણો ધૂણી નાખો વાત તો હા તરત લાખ રૂપિયા લો આપડી પા એટલે ડાયરેક્ટ વોશ કરી લફલાઈન કરીને લફલાઈન તાર કીધા લ્યા જુઓ કેટલો ઉતાવળ્યો હું તો ખતરનાક દઉં પણ ના એ તો માતા છો કે ને આ જેડો લઈને જ બેઠો તમારું બૈરું આવશે ભમરોજી નાઈ જાય પાછા હોય લ્યા તમે ખાલી જુઓ તો ખરા કેમ કે હું કાયમ ભમરા ઉડાડતો હોય બેઠો ફટાફટ ખબર છે તમે વિડીયો પીપીને પેલા ભમરના નેચા હળગાઈ ધૂણા કરો છો રેગડી કરું રેગડી કરી કરો ને કેમ કે મને બધું આવડે છે પોલીસ વાળો ખરો કે યાર બધું આવડે હા ખમા ભડકમજી હા તમે ભલે કૂતરાથી ભડકતા હોય એટલે આ તારી આ તો લોસા વાળું કામ કરે એટલે બધું કે એટલે યાર હું કહું? આબરૂ ના કટાવતા લે મારી ગોબમાં હું કહું હા એક દાડો તમારે એવો દાડો છે લે હા હાલ તો કેટલા પૈસા ભેગા કર્યા તમે મને લાગે છે મોડ તમે 10 થી 11 લાખના વચ્ચે ઓકડો છે તમારા હાલ આ કાંઈ? મારો ઓળખ્યો તો લોતા માં દે લે ખાસું વાતું ભમરાળો જે આવી લે હા ઉવ એટલે ભમરા ના ઉડાડતા લ્યા માપમાં રહેજો થોડા તમે શું કીધું કેમ ઉવ નકા એક દાડો ગમો વાટકો લઈને ભીખ માંગતા છે પા ભિખારી બોલી એ યાર આવું એક કરે લ્યા મારી આબરૂ તો જવા લે લ્યા ભીખ્યો બગાવો નેટ મોડ આટલું કર્યું હોય યાર બૈરું લાવવાનું કે નહીં લાવવાનું લાવવાનું છે ને હુવા તો આ ભુવાને 1 લાખ રૂપિયા લીધું એડવાન્સમાં એડવાન્સ ઉવ લોતો વાળું કામ અહીંયા ચમ એડવાન્સ માં નહીં પેલા લઈ આલવું પડે તો આ તો મારો ઓળિયો ભૂવાઈ ના થાય બધું ના થાય મારે તો બહેરાવાનો રહ્યો યાર વાળું મરી દઉં યાર તમારું વડા નહીં મારું યાર હા ઉવ પણ આમ કેવી જુઓ ખબર કાળી વખત ધોળી વખત પૈણાનું કામ કરવાનું કાળી ના જુવાની એક દોતાળી લ્યા મને બીક લાગે યાર બહુ આજે રાતની બાર ઉડશું દેખાય લાઈટ બાઈટ જતી રે આ કદાચ
और દેખાય યાર તો હું તો ડરીને મરી દઉં યાર કી વાત કરો એની વાત છોડી દો હા ભડકમજી હા તોય બિના ડરાવે ને હા ડરાવ તો નહીં પણ હું કહું હા ડરાવ એટલે એમ સારું આમ કાળી ક્યાં? જુઓ હા રસ્તા વચ્ચે એનું ઉભી કરી દેવાનું છૂટા જટીએ મિલી જેટલા ડરશી ને હા. એટલા મારા કઈ મેળવાના આ ચવાણું પેડા લઈને મેળવાનું હવે મારું ઓછી કેવું ખબર હા ખતરનાક કોમ થઈ જાય હા અમારી ઓછી અમે બાલ વધારે પર લોબા લોબા તો ભૂતેણ જેવી તો નક્કી લાગ એ તો ભૂતેન જેવી લાગે જ છે હે ઓ મને દેખાય આવે અલ્યા ના યાર એવી નટ લઈ આલજે લ્યા બારા યાર જિંદગી તો જવાલ તો લ્યા જિંદગી ગાંઠવાની છે લ્યા હા રેડો તાણે હું કહું હા કાળી ના દૂધી હોય તો કહો તો નહીં અને અમે પાછું કેવું ખબર હા જો કદાચ છે ને પેલો શું કહેવાય ચંદ્રમાં ખીલી જાય પુણ્યમ નો અને એને માતાજી હેરતો હેરતો ધોય અને અમે પાછો પેલી પેલી શું કહેવાય ઓય પહેરવાની આવે ને હા તોડ્યું તોડિયો બાર બંગડીઓ પહેરાવે ને એટલે ખણીંગ ગણીંગ કરવા તો હોય ને તો આખું ગોમ ભડકાવી લે યાર ભડકામ સીધા ભડાકા થઈ જાય ભાઈ એ તો. પણ એવું ના હોય યાર તાણે મેકઅપ કરી દેવાનો ને એને મેકઅપ ચાલે હા ધોળી જપ થઈ જાય તો ના યાર એવી નહીં જોતી પણ એવી નહીં જોતી ના તો માં ગોમમાં યાર આબરૂ શું છે હા તા એવી ના જોતી ને ભડકમજી હા તો આ ભૂવો રજા લે એટલે તાલજે આબાજો ઓ ચા પણ ચરાવજો એટલે હા એલા હા 1,51,000 આ ભુવાના ખાતામાં નાખજો બરા હા અને હોમો વાળા પાર્ટી મતલબ 4,13,000 રાખ્યું અને હું તો શું કહું હા ટોળી લઈ આવતા હોય ને 2 લાખ રૂપિયા બીજા બીજી નહીં આવે એ રીત આવશે હા? હવે પટ્ટી જેવી તો ચોપડે લખાઈ ગઈ હોય તો વોચમાં એન્ટ્રી આવી ગઈ એ નામ હે? નામ તો કેવું પડશે એનું નામ છે ચંદ્રા ના રાશિંદા રાશુંદા આ મારી રાશુંદા. રાશુંદા મારા રાચ્યો કાયમ દો જઈ રહ્યો તો તાને હે કોઈ દાડો ખોમી જ નહીં આવે તમારા હાથમાં એવું હે ઓવે. ખતરનાક ખતરનાક હવે હું કહું હે. તા ના પાડી તો કોઈ ના પણ હવે તમારે જોઈ લીધું કે એ ભડકમજી દોડી લઈ આલવી કે નહીં લઈ આલી લે પણ એની સજ જેના જેવું હદ ના રાશિંદા સિવાય કોઈ હદ ના કુવો યાર તો તું મરી જા એ ભડકમજી હા એટલે આ તમે મને વાન છોડી દો યાર એટલે દોડી જ લાવવી પડશે પણ તો હું કહું હા. સવારે એલો હું જોવા જઉં હા જો ચોય દોડી બીજું ખાગું કરવાનું હોય હે તો હું ભાડે લઈને આવું તમારી હે હા, ભાડે લઈને આવું તમારી એવું હા તો હું જઉં તાણ ચમ કે હવે મને ડાયરી આવે હવે મને તો ઊંઘાવા ભાઈ મારી ઓલી કાળી કલુટી તો લઈ લઉં કરું લેવું ચાલશે કલાડું હોય ને ચોપડી દેવાનું એના મોઢા અને તારા મોઢા તો બધા એક જો પાક્કો રંગ થઈ જા કોઈ દાડો જાય નહીં એટલે જાય તો પૈસા પાછા હાબુ એટલે- કરી દોશો ને તમે તો વળતો નહીં જાય એવું અને ઉપર વાળી ચોપડી દેજો અલે આ તો એને બાલે જરી તો લે મને ગોળી મારી એ ભડ- મને ગોળી એ ભડકામ મારી અલે તું તો આબરૂ કઢાવી લે આવું હોય લે હું કહું હવે મારે તો કોઈ જોતું નહીં તારે કે મને જવા દીજે ગોળી તોડામાં યાર આઈને લપાકા કરે યાર તમારો ટાઈમ પાસ ના કરે આટલે ગેડા હવે દોડીને લાવજો હા હા દોડીનું હક તમારું ગોતીને લાવ બસ 5 લાખ તૈયાર રાખજો પા 5 લાખ આલું 5 લાખ 5 લાખ ઈ દોડી ના હે. અને 1,51,000 માલ આવી પેલા હગાના 5 લાખ તો જોઈ ગયા ફોર્મ ટેકો કરવા જેવો હો હે? બધા ગરીબ બન નહીં કાળી ને કાળી નહીં છે ધોળી નહીં બે બુનો છે એ કાળી રાશિંદા અને કાશિંદા રાશિદા કાશી કાશિંદા ની ધોળી અને રાશિંદા એ કાળી કાશિંદા ચાલશે મારી ઓછી રાશિદા રાખો લ્યા કેમ કે કાળી છે તોય ચાલશે પણ રાશી તો મારે જુઓ કાયમ અને ના કોક ચાલે. આવે તો રાશી જુઓ કે 151 152 એટલા 152 પૈસા માં એટલે બધી ખબર પડી જાય મારે તો કોઈ વાંધો નહીં કેમ ખબર જો હું હે ને હમ પૈસા કમાય ને હા. એ ડાયરેક્ટ એને મેપઅપ કરાવી દઉં લફા લે આમ પછી હે તોડી લાફ લગાડી નાખી આનો ગોમમાં નીકળશો એટલે એટલે આ એન્ટ્રી અલગ પડશે એ તો હું લાલ લુગડે પહેરાય પાછા લાલ લુગડે અને પહેરાય? ઊંચી એડીને ચપ્પલ હું એમ કહું છું એ નવું રાશિંદા મારી બેટી રાશુંદા મારું નામ લખીને રાખવું પડશે રાશુંદા હું કહું ગોમમાં તમે જો લઈને હેડ્યા અને એન્ટ્રી તમારી ગોમમાં થી જોડ્યા હે અને એવા ટાઈમે સૂર્યનો ગરમી વધારે પડી ગઈ અને એનો મેકઅપ ઉતરી જાતો મોટા બરાબર લ્યા એ કાળિયા